Okay, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your friends and your parents are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સૂત્ર પરથી કોઈ નવી ભૌતિક રાશિ નું પારિમાણિક સૂત્ર કઈ રીતે મળે એનું ડિસ્કશન આપણે કર્યું હતું. મેં તમને અમુક ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે પણ આપ્યા હતા. તો મિત્રો આઈ હોપ કે તમે લોકોએ ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે અને આન્સર સુધી પહોંચ્યા હશો. બાય ધ કેસ તમે આન્સર લાવી શક્યા હો કે ના લાવી શક્યા હો, હું અહીંયા આગળ મેં જે ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપ્યા હતા એ અત્યારે સોલ્વ કરાવી રહ્યો છું અને તમે ચેક કરજો કે તમારા આ આન્સર સાથે શું આ હું જે અહીંયા જે સોલ્વ કરું છું એ સમાન થાય છે કે નહીં એ ચેક કરજો. ઓકે, શું તમે લોકો મારો અવાજ સાંભળી શકો છો? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, ફાઇન ફાઇન. ઓકે, એવું કોઈ છે આજે અહીંયા પહેલી વાર બેઠું હોય મારા લેક્ચરમાં? કોઈ એવું છે કે જે ફર્સ્ટ ટાઈમ સેશન અટેન્ડ કરે? Yes, sir. કોણ છે એવું? ऋषभ. હા, ઋષભ. બીજું કોઈ? બીજું કોઈ? ઓકે, ફાઇન. તો ઋષભ, તમે આગળના લેક્ચર્સનો થોડો સ્ટડી કર્યો હશે આઈ હોપ. થોડું ઘણું શીખ્યા હશો. કઈ ધારો કે કોઈ જગ્યાએ તમે અટક્યા હો તો આજે સાંજે આપણે એક સેશન લઈ શકીએ જે લોકો ફર્સ્ટ બેઠા છે એ લોકો માટે, અને કઈ ડાઉટ તમે મને ફોન પર પૂછીએ અને આપણે સાંજે કદાચ આપણે બેસી શકીએ. ઓકે, અત્યારે રેગ્યુલર સેશન સ્ટાર્ટ કરી રહ્યો છું. મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન મેં તમને એવો આપ્યો હતો કે વાયુની ઝડપ, ફર્સ્ટ ક્વેશ્ચન મેં તમને એવો આપ્યો હતો કે વાયુની ઝડપ v બરાબર રૂટ ગામા પી બાય રો વડે અપાય છે. તો ક્વેશ્ચન એવો છે કે એ ગામાનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. ઓકે, તમે લોકો મને સાંભળી શકો છો મિત્રો? Yes, sir. ઓકે, ફાઇન. ઓકે 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 ઓકે. તો મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર ગામા એટલે કે આ જે ગામા છે એનું પારિમાણિક સૂત્ર શોધવાનું. ઈ દબાણ છે અને રો ઘનતા છે. તો હું અહીંયા રાઈટ સાઈડ લખી રહ્યો છું. મિત્રો, તમારા મોબાઈલ ની અંદર આ ક્વેશ્ચન્સ જે છે એ અને હું જે લખી રહ્યો છું એ તમે દેખી શકો છો? Yes, sir. Yes, sir. Yes, sir. મોબાઈલ ની અંદર. ઓકે, ફાઇન. તો ઇક્વેશન ઓકે, v બરાબર ગામા p by rho, that was the equation. ઓકે, બંને બાજુ વર્ગ કરીએ તો v સ્ક્વેર બરાબર ગામા p by rho થશે. મિત્રો, મારો મેઇન ટાર્ગેટ ગામાને નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો આપણને ખબર છે કે જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું હોય સૌથી પહેલું કામ શું કરવું જોઈએ મિત્રો? એને સૂત્રનો કરતા એને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો ગામાને સૂત્રનો કરતા બનાવીએ તો v સ્ક્વેર ઇન્ટુ રો અપોન p થશે. મિત્રો, v એ ઝડપ છે, રકમમાં લખ્યું છે કે ઝડપ છે. v ઝડપ દર્શાવે છે. તો v ઝડપ છે મિત્રો. તો v નો વર્ગ એટલે v ના પારિમાણિક સૂત્રનો વર્ગ ઇન્ટુ ઘનતાનું પારિમાણિક સૂત્ર. જો ગામાનું પારિમાણિક સૂત્ર, આ બોક્સનો મતલબ નું પારિમાણિક સૂત્ર થાય. તો ગામાનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો v ના પારિમાણિક સૂત્રનો વર્ગ ઇન્ટુ ઘનતાનું પારિમાણિક સૂત્ર છેદમાં દબાણનું પારિમાણિક સૂત્ર. ચલો, વૃષાંક છે ત્યાં આગળ. વૃષાંક, હા સર. વૃષાંક ઝડપનું પારિમાણિક સૂત્ર બોલશો? હા સર. બોલો. m0 m0 l1 અને t-1 નો વર્ગ
ચલો ઘનતાનું પારિમાણિક સૂત્ર બોલશો ઋષાંક? હા સર. M1 ઓકે L-3 ઓકે. અને T0. T0 છે, ના લખીએ તો પણ ચાલે. T0 છે, કદાચ ના લખીએ તો પણ ચાલે. અને દબાણ પણ બોલજો. દબાણ દબાણનું સર યાદ નથી આવતું. ઓકે, દબાણ તમને યાદ છે? દબાણ ઇઝ ઇક્વલ ટુ શું હતું? હા. બળ. અપન બળ અપન ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. તો બળનું વિચારો, ક્ષેત્રફળનું વિચારો. હા સર. તો છે ને હું લખું છું અત્યારે M1 L-1 T-2 થશે. ચલો સાદરૂપ આપીએ M0 M1 ઘાત અને છેદમાં M1 ઘાત. તો M ઘાત આવી જશે મિત્રો. L1 ની 2 ઘાત એટલે L સ્ક્વેર કહેવાય મિત્રો. L1 ની 2 ઘાત એટલે L સ્ક્વેર. L-1 ઉપર જાય એટલે L+1 થશે, એટલે L ની ક્યુબ થઈ જશે. પણ L નો ક્યુબ પણ છે અને L ની -3 ઘાત પણ છે. L નો ક્યુબ પણ છે, L ની -3 ઘાત પણ છે, એટલે L ની 0 ઘાત આવશે. T⁻² અંશમાં T ની -1 ની 2 ઘાત એટલે T-2 થશે અને છેદમાં પણ T-2 છે તો ઉડી જશે એટલે T ની 0 ઘાત. આમ જો તમે ગામાનું પારિમાણિક સૂત્ર 0 0 0 લાવી શક્યા હો તો બરાબર છે. હો તો એકવાર ફરીવાર ઘરે પ્રયત્ન કરો. પારિમાણિક સૂત્ર 0 0 0 થશે. લાવી શક્યા હશો, ના લાવી શક્યા હોય તો એકવાર ફરીવાર ટ્રાય કરો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. આદર્શ, હા બોલો, કઈને પૂછવું છે? કઈ કોઈને કઈ પૂછવું છે? ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર RT છે, તો વાયુ અચળાંક R નું પારિમાણિક સૂત્ર શોધો. અવસ્થા સમીકરણ PV બરાબર RT છે, તો વાયુ અચળાંક R નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. PV બરાબર RT માં R નું પારિમાણિક સૂત્ર શોધવા માટે R ને સૂત્રનો કરતા બનાવવાનો. તો R નું પાસું ઇઝ ઇક્વલ ટુ P નું પારિમાણિક સૂત્ર, V નું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર. હવે મિત્રો રકમમાં જોવું પડે કે P, V અને T શું દર્શાવે છે. આપણે જાતે ને જાતે નક્કી નહીં કરવાનું મિત્રો. P દબાણ માટે પણ યુઝ થાય, P પાવર માટે પણ યુઝ થાય, P વેગમાન માટે પણ યુઝ થાય. પણ અહીંયા શું આપ્યું છે? અહીંયા P ને શું કીધું છે? હા, રકમમાં આપ્યું હશે જે તે ભૌતિક રાશિનો સિમ્બોલ શું છે, એ સિમ્બોલ કઈ ભૌતિક રાશિ માટે છે એ તમને એક્ઝામમાં આપ્યું હશે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. અહીંયા P શું દર્શાવે છે મિત્રો? દબાણ દર્શાવે છે. તો દબાણનું પારિમાણિક સૂત્ર આવશે M1 T-2. ચલો અહીંયા V શું દર્શાવે છે? અહીંયા આગળ V કદ દર્શાવે છે. ચલો ઋષભ, તમને ખ્યાલ છે? ઋષભ, કદનું પારિમાણિક સૂત્ર શું થાય? હા સર, બોલો. M0 L3 T0. વેરી ગુડ. તો ઘનફળ અથવા કદ એટલે મીટર ક્યુબ. મીટર ક્યુબ એટલે L ની 3 ઘાત. છેદમાં T શું દર્શાવે છે મિત્રો? તો T તાપમાન છે. તો તાપમાન માટે આપણે કેલ્વિન નો યુઝ કરીએ છીએ, એટલે તાપમાન આપણે K1 લખી શકીએ છીએ. તો સાદુરૂપ આપીશું મિત્રો. M1 1 ઘાત L2 પછી L-1 L3 એટલે L2 ઘાત. તમને મિત્રો એ ખ્યાલ છે ને કે x ની a ઘાત ઇન્ટુ x ની b ઘાત હોય તો ઘાતનો સરવાળો થાય? એ ખ્યાલ છે ને? ખબર છે. ઓકે, વેરી ગુડ. M1 L-1 L3 એટલે L2 થશે અને છેદમાં K1 સાદુરૂપ આપીએ મિત્રો તો M1 L2 T-2 અને K-1. જો તમે આ જવાબ લાવી શક્યા હો તો બરાબર છે. અધરવાઇઝ તમારી ભૂલ શું છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો. આ બધા સોલ્યુશન હું તમને
ફોટોગ્રાફ્સ મોકલાઈ દેશે મિત્રો, આના સોલ્યુશનના ફોટોગ્રાફ્સ મોકલાઈ દેશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. Okay. So this is the answer for the second question. Now come to third question. હું છે ને અત્યારે સોલ્વ કરી દઉં છું બધા જ ક્વેશ્ચન. તમે જે સોલ્વ કર્યા છે એની સાથે મેચ કરી લેજો કે બરાબર છે કે નહીં. અને જો ના થતું હોય તો એકવાર ચેક કરજો કે શું ભૂલ પડી છે. થર્ડ ક્વેશ્ચન. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. મિત્રો તમે તમારું સ્પીકર મ્યુટ રાખજો ને, કઈ પૂછવું હોય તો અનમ્યુટ કરજો, અધરવાઇઝ સ્પીકરને મ્યુટ રાખજો. ઓકે. ઓકે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ Q/T is equals to A sigma T ની 4 ઘાત. તો સિગ્માનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો મિત્રો સૌથી પહેલા સિગ્માને સૂત્રનો કરતા બનાવી નાખીએ. તો અંશમાં Q રહેશે, છેદમાં A પણ રહેશે, છેદમાં T પણ રહેશે અને છેદમાં T ની 4 ઘાત પણ રહેશે. અંશમાં Q, છેદમાં A, T, T ની 4 ઘાત. મિત્રો અમુક લોકોના સ્પીકરમાંથી અવાજ આવી રહ્યો છે. તમારે કશું પૂછવું હોય ને તો અનમ્યુટ થજો, અધરવાઇઝ મ્યુટ રાખજો તો બીજા લોકોને ડિસ્ટર્બ નહીં થાય. ઓકે. હવે મારે સિગ્માનું પારિમાણિક સૂત્ર શોધવું હોય મિત્રો, તો અંશમાં Q નું પારિમાણિક સૂત્ર, છેદમાં A નું પારિમાણિક સૂત્ર, છેદમાં સમયનું પારિમાણિક સૂત્ર, છેદમાં તાપમાનના પારિમાણિક સૂત્રની 4 ઘાત. હવે આ ક્વેશ્ચનમાં રકમમાં આપ્યું છે કે Q શું દર્શાવે છે? તો રકમમાં આપ્યું છે કે Q તો ઉષ્મા ઉર્જા છે. ઉર્જા છે આફ્ટર ઓલ. ચલો હિતાંશી ગજ્જર છે. Yes, sir. હિતાંશી બોલો, Q નું પારિમાણિક સૂત્ર શું લખું? M1L2 T-2. વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા આગળ Q એ ઉર્જા દર્શાવે છે. ઉર્જા માટે M1L2 T-2. ચલો છેદમાં A ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ A. તો તન્વી છે ત્યાં આગળ? તન્વી હા સર. બોલો તન્વી, ક્ષેત્રફળ માટે શું લખશો? L2. અચ્છા વેરી ગુડ. ચલો એના પછી સમય છે, સમય માટે શું લખશો? તન્વી સમય માટે શું લખશો? તન્વી T4 સર. નહીં, સમય સમય T ની 1 ઘાત. આ સમયની 1 જ ઘાત છે. ઓકે સર. આ સ્મોલ ટી છે ને સમય દર્શાવે છે. સ્મોલ ટી એ સમય દર્શાવે છે અને કેપિટલ ટી તાપમાન દર્શાવે છે. તો સમય માટે ખાલી T1 જ આવશે. ઓકે. અને કેપિટલ ટી તાપમાન દર્શાવે છે, તો તાપમાન એટલે કેલ્વિન ની 4 ઘાત. ઇઝ ધેટ ક્લિયર? સ્મોલ ટી સમય છે એટલે કેપિટલ ટી ની 1 ઘાત અને કેપિટલ ટી ઉપર જે છે તાપમાન દર્શાવે છે એટલે કેલ્વિન ની 4 ઘાત. સાચું આપશું તો આનો જવાબ M1 L2 કેન્સલ, તો L ઘાત થઈ જશે. T-1 ઉપર જશે એટલે T-1 થશે, અર્થાત T-3 અને કેલ્વિન ની -4 ઘાત ઉપર જવાને કારણે. So this is the answer of the third question. Okay. તો કેલ્વિન ની -4 ઘાત. મિત્રો આવા ક્વેશ્ચન સામાન્યતઃ એકાદ ક્વેશ્ચન આવો પૂછાતો હોય છે, MCQ માં સામાન્યતઃ પૂછાતું હોય છે એકાદ માર્ક્સમાં. તો આઈ હોપ કે તમને આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે એક્ઝામમાં.
હું આના ફોટોગ્રાફ સોલ્યુશનના ફોટોગ્રાફ તમને મોકલાઈ દઈશ તો તમારા વોટ્સઅપમાં તમે અત્યારે પણ દેખી શકો છો તમે જે સોલ્વ કર્યું છે એમાં અને પછી શું ભૂલ છે એ પણ તમે ઘરે ચેક કરી લેજો એકવાર. ક્વેશ્ચન નંબર 4 કરાવું છું. રકમની અંદર આપ્યું છે કે f બરાબર k q1 q2 upon r સ્ક્વેર. તો મિત્રો f બરાબર k q1 q2 upon r સ્ક્વેર. ઓકે, હવે મારે k નું પારિમાણિક સૂત્ર શોધવું છે તો k ને સૂત્રનો કરતા બનાવીએ તો f into r સ્ક્વેર upon q1 q2 લખી શકાય. અર્થાત k નું પારિમાણિક સૂત્ર is equals to f નું પારિમાણિક સૂત્ર અંતરના પારિમાણિક સૂત્રનો વર્ગ છેદમાં q1 નું પારિમાણિક સૂત્ર છેદમાં q2 નું પારિમાણિક સૂત્ર. ચલો f એ બળ દર્શાવે છે તો આપણને ખબર જ છે કે બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 છે. r અંતર છે, અંતરનો વર્ગ એટલે l2 થશે છેદમાં q1 છેદમાં q2. q1 અને q2 એ બંને વિદ્યુત ભાર દર્શાવે છે. વિદ્યુત ભાર માટે આપણને ખબર છે કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. વિદ્યુત ભાર q બરાબર it એટલે q વિદ્યુત ભાર q બરાબર it એટલે i એમ્પિયર t સમય એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો આનો જે એકમ છે એ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પરથી આઈ કેન સે a1 t1 ઇન્ટુ a1 t1 એટલે સાદું રૂપ આપો તો આ થશે m1 l1 l2 એટલે l3 થશે t-2 છેદમાં t1 છેદમાં t1 એટલે t ની -4 -4 ઘાત થશે અને છેદમાં a1 એટલે a2 ઉપર જશે એટલે a ની -2 ઘાત થશે. તો મિત્રો આ k નું પારિમાણિક સૂત્ર મળી ગયું. તમારો જવાબ કદાચ આવી ગયો હશે. Is it okay everybody? સર બોલો બોલો. આમાં આર એ સમય નથી. શું લખ્યું જો તો રકમમાં શું દર્શાવે છે? અહીંયા શું લખ્યું છે? શું લખ્યું છે? સમય વંચાય છે તમને? તો મારા અક્ષર બરાબર નથી તમને ઉકલ્યા. અંતર છે અંતર. એ આર એ અંતર દર્શાવે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? યસ સર. Okay. Moving to the next question. Okay. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. તો મિત્રો અહીંયા યુ શું દર્શાવે છે? પહેલી વાત કે અહીંયા યુ શું છે દર્શાવે છે? કોઈ કહેશે મને? ઉર્જા સર. ઉર્જાના. તો ક્વેશ્ચન એવો છે કે L નું પારિમાણિક સૂત્ર શોધો. તો L ને સૂત્રનો કરતા બનાવીએ તો 2u upon I સ્ક્વેર થશે. તો L નું પાસું is equals to 2 નું પાસું u નું પાસું છેદમાં I ના પારિમાણિક સૂત્રનો વર્ગ. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ અંક હોય તો એ અંક માટે પારિમાણિક સૂત્ર શું લેવું જોઈએ? 0 0 0 0 એટલે ના લખીએ તો પણ ચાલે. મિત્રો u એ ઉર્જા છે તો ઉર્જા માટે શું આવશે મિત્રો? m1 l2 t-1. હા, 122 m1 l2 t-2 અને છેદમાં મિત્રો I જે છે વિદ્યુત પ્રવાહ છે. તો I એ વિદ્યુત પ્રવાહ છે, રકમમાં આપ્યું છે. તો વિદ્યુત પ્રવાહ માટે મિત્રો શું આવશે? e1 પાછી બે ઘાત છે એટલે e2 લખી નાખું સીધો જ. Okay. So this is comes out to be m1
L2 T minus 2 A minus 2 as well. A2 છેદમાંથી ઉપર જાય તો -2 થઈ જશે. Okay. क्वेश्चन नंबर 6 पर आइए. ચુંબકીય બળ F બરાબર BIL વડે અપાય છે. તો ક્વેશ્ચન એવો છે કે બી નું પારિમાણિક સૂત્ર, જે બી ચુંબકીય ક્ષેત્ર છે, તો ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શોધો. F is equals to BIL. ક્વેશ્ચન એવો છે કે બી નું પારિમાણિક સૂત્ર શોધવું છે, તો બી ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો F upon IL થશે. તો મિત્રો બી નું પારિમાણિક સૂત્ર is equals to F નું પારિમાણિક સૂત્ર, I નું પારિમાણિક સૂત્ર, L નું પારિમાણિક સૂત્ર. તો F તો મિત્રો બળ દર્શાવે છે. બળ માટે આપણને ખબર જ છે રમેશ કે m1 ન્યૂટન. T-2 આપણને ખબર છે. ચલો I છે ને એ પ્રવાહ છે, તો પ્રવાહ માટે A1 થશે અને L અંતર છે, લંબાઈ દર્શાવે છે, તો L1 થશે. તો આનું સાદુરૂપ આપો મિત્રો, તો ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર M1L0 T-2 A-1 થશે. તો મિત્રો આ રીતે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તમે શોધી શક્યા. કોઈના સ્પીકરમાંથી, અચ્છા લેટ મી મ્યુટ ઓલ. ઓકે. આનંદ છે ત્યાં આગળ? Yes, sir. આનંદ, you are attending the first time the lecture? Yes, sir. તો તમે આગળના એકવાર દેખ્યા, બધા લેક્ચર્સ દેખ્યા તમે એકવાર? हाँ सर, फर्स्ट लेक्चर बाकी અચ્છા, તો એકચ્યુઅલમાં સેકન્ડ ને થર્ડ લેક્ચર જ દેખવા લાયક હતા. કઈ વાંધો નહીં, તમે ટ્રાય કરજો થોડો કોપ અપ કરવાનો, અને કઈ બાય ધ કેસ ડાઉટ હોય તો મને ફોન કરજો, તો સાંજે આપણે એક અલગથી સેશન ગોઠવી શકીએ. ઓકે ओके सर. સેવન્થ ક્વેશ્ચન. ઓકે. વાયુના અણુની ગતિ ઉર્જા K બરાબર 3/2 kBT છે. તો ક્વેશ્ચન એવો છે કે KB બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર શોધો. મિત્રો ઘણીવાર તમને એવું ક્વેશ્ચન થાય છે કે આ બધું શું લખ્યું છે, વાયુના અણુની ગતિ ઉર્જા અને આ બધું. તો મિત્રો ભવિષ્યમાં છે ને આ બધા ખરેખર મેં જે ક્વેશ્ચન આપેલા છે ને એના જે સૂત્રો આપ્યા છે ને બધા સાચા સૂત્રો છે. એ કોઈને કોઈ જગ્યાએ ભવિષ્યમાં તમે ભણશો. એટલે આ વાયુના અણુની ગતિ ઉર્જા ને એ બધું શું છે, તો એની ચિંતા અત્યારે ના કરો. અત્યારે ખાલી સૂત્રને દેખો, બાકી ભવિષ્યમાં એ બધી વસ્તુ સાબિતી સાથે આવશે. અત્યારે તો આપણું કામ શું છે, આપણને જેનું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે એનું પારિમાણિક સૂત્ર આપણે શોધીશું. ધેટ્સ ઇટ. તો વાયુના અણુની ગતિ ઉર્જા આપણને આપ્યું છે કે K બરાબર 3/2 kBT, જ્યાં KB એ બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો બોલ્ટ્ઝમેન અચળાંકને સૂત્રનો કરતા બનાવીએ તો 2K upon 3T થશે. તો બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર એ 2/3 નું પારિમાણિક સૂત્ર ગુણ્યા અંશમાં K નું પારિમાણિક સૂત્ર છેદમાં T. હવે મિત્રો અહીંયા K શું છે? કોઈ ઉર્જા. ગતિ ઉર્જા છે, ઉર્જા છે. તો ઉર્જા માટે શું લખવાનું મિત્રો? M1 L2 T-2. ઓકે, વેરી ગુડ. અને છેદમાં જે T છે, T શું દર્શાવે છે? તાપમાન K. તાપમાન M1 K1. L2 T-2 K1. K minus હા, K-1 -1. હા, છેદમાંથી K અંશમાં -1 થાય. તો આ મિત્રો આપણને બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર મળ્યું. લાસ્ટ ક્વેશ્ચન, અને આ લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીને પછી આજના લેક્ચરનો ટાસ્ક સ્ટાર્ટ કરીએ આપણે. લાસ્ટ ક્વેશ્ચન છે ટર્મિનલ વેગ. પણ મેં તમને કીધું ને આ ટર્મિનલ વેગ શું છે એની ચિંતા ખાલી સૂત્રને ધ્યાનમાં લો. અત્યારે માત્ર સૂત્ર ધ્યાનમાં લો.
મિત્રો ના પપ્પા બનાવવાના જ તે. એ તમારા સ્પીકર માંથી ભરત પટેલ, ભરત, આ ભરત પટેલ જે છે એના સ્પીકર માંથી અવાજ આવે છે. ઓકે મિત્રો સાંભળો, તમારું સ્પીકર છે ને બંધ રાખો ને તમારા હિતમાં છે. તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે ને બધાને ખ્યાલ આવતો જશે નકર. ઓકે તો ટર્મિનલ વેગ 2/9 r² g upon eta into rho આવું છે. તો મિત્રો મારે અચળાંક ઈટાનું પારી અને ઈટા વંચાય તો અચળાંક ઈટાનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો ઈટાને સૂત્રનો કરતા બનાવીએ તો 2/9 r² g upon ટર્મિનલ વેગ vt into rho આવું થશે મિત્રો. ઈટાને સૂત્રનો કરતા બનાવ્યો તો હવે ઈટાનું પારિમાણિક સૂત્ર is equals to 2/9 નું પારિમાણિક સૂત્ર into r² નું પારિમાણિક સૂત્ર, ગુરુત્વ પ્રવેગ g નું પારિમાણિક સૂત્ર, ઘનતા ρ નું પારિમાણિક સૂત્ર છેદમાં vt નું પારિમાણિક સૂત્ર. ચલો 2/9 નું પારિમાણિક સૂત્ર મિત્રો શું આવવું જોઈએ? ના લખીએ તો પણ ચાલશે. દર્શાવે છે તો રકમ આપ્યું કે આ તો ત્રિજ્યા છે. મિત્રો ત્રિજ્યા શેમાં મપાય? મીટરમાં. તો મીટર માટે શું આવશે? L2 L1 નો વર્ગ. L1 નો વર્ગ એટલે L2 થઈ જશે. વાત સાચી છે. ચલો g એ ગુરુત્વ પ્રવેગ છે. મિત્રો એ ગુરુત્વ હોય કે ગુરુત્વ હોય પણ છે તો શું એ g? ઉર્જા. ના પ્રવેગ ગુરુત્વ પ્રવેગ પણ આફ્ટર ઓલ તો પ્રવેગ જ છે ને. અને યાદ છે ને શું આવે? L1 t -2 તો હવે g ના બદલે આવશે. એક છોકરો પૂછતો હતો કે સાહેબ 9.8 નું થયું. એક છોકરે એવું પૂછ્યું હતું કે સાહેબ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો આ 9.8 નું શું કરવાનું? અરે ભાઈ 9.8 તો સંખ્યા છે. પારિમાણિક સૂત્ર લખતી વખતે સંખ્યાનું કોઈ મહત્વ હોતું નથી. પારિમાણિક સૂત્ર લખતી વખતે માત્ર એકમનું મહત્વ હોય છે. પારિમાણિક સૂત્ર લખતી વખતે સંખ્યાનું મહત્વ નથી, માત્ર એકમોનું મહત્વ છે. એટલે ક્યારેય કોઈ દિવસ પારિમાણિક સૂત્રમાં 2, 3, 4 એવું બધું ના આવે. હા m l t ની ઘાતમાં જ બધું આવે. સંખ્યાનું કોઈ મહત્વ નથી. તો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ને એટલે મીટર એટલે L1 અને સેકન્ડ સ્ક્વેર એટલે -2 t -2. તો ગુરુત્વ પ્રવેગ m0 L1 t -2. ચલો ρ ઘનતા છે. મિત્રો ઘનતાનો ખ્યાલ છે ને તમને શું છે? ઘનતાનું શું થશે? M1 L -3 વેરી ગુડ. ઓકે તો એકવાર ફરીથી 2/9 નું કશું ના હોય એટલે 2 થશે. ગુરુત્વ પ્રવેગ m0 L1 t -2 થશે. ઘનતા m1 L -3 t0 ના લખું તો ચાલશે. vt તો ટર્મિનલ વેગ દર્શાવે છે. ટર્મિનલ વેગ દર્શાવે છે એટલે વેગ ભલે ને ટર્મિનલ હોય વેગ. વેગ જ ને એમ છે ઝડપ. તો વેગ ઝડપ. વાત સાચી. વેગ અથવા ઝડપ. તો શું આવશે? L1 t m1 L1 L1 t -1. સત્ય વચન. તો હવે m વાળા બધા પદ ભેગા કરો તો m0 m1 m0 તો શું આવશે? m ની 1 ઘાત રહેશે. વાળા બધા પદ ભેગા કરો તો L1 L2 L1 L2 L3 L3 L - c કેન્સલ. પણ છેદમાં પાછું L1 છે તો સાદુરૂપ આપશો તો L ની -1 ઘાત છેલ્લે રહેશે. L1 છે ને અંશમાંથી L ઉડી જશે +3 -3 ઘાત, પણ છેદમાંથી L ઉપર જાય એટલે -1 ઘાત રહેશે. t ભેગા કરો તો t -2 એક જ છે, છેદમાં t -1 છે, -1 ઉપર જાય એટલે +1 થાય. -2 + 1 એટલે -1 બાકી રહેશે. તો આ ઈટાનું પારિમાણિક સૂત્ર મળ્યું. તો મિત્રો સર આ બોલો. સર આ સાઈડ ઘનતામાં પણ t માઇનસ શું છો? બોલો. ઘનતામાં ના આવશે t1? ઘનતામાં t1 ના જ આવે ને. ઘનતાનો એકમ શું છે મિત્ર? હા m1 l -2.
ઘનતાનો એકમ શું છે? કેજી પ્રતિ મીટર ક્યુબ છે. તો કેજી માં m1 અને મીટર ક્યુબ છેદમાં અને t ની કોઈ છે જ નહીં એટલે t નું 0 ઘાત આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. તો ફ્રેન્ડ્સ, મેં તમને જે ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા એ મેં સોલ્વ કરીને તમને અહીંયા આપ્યા છે. તમે કદાચ એના સોલ્યુશન પણ હું તમને મોકલાવી દઈશ, એના ફોટોગ્રાફ્સ. આજનો સેશન હવે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. આપણે અલગ અલગ 34 ભૌતિક રાશિઓ, આમ તો બહુ બધી 150 જેટલી ભૌતિક રાશિઓ છે. હાલના તબક્કે તમે આ 30-32 ભૌતિક રાશિઓ શીખો તો ઇનફ છે. તમને હવે ખ્યાલ આવ્યો કે એ આપણને યાદ હોવી શા માટે જરૂરી છે? કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન તમને જ્યારે પૂછાશે તો તમને ઘનતા, ગુરુત્વ પ્રવેગ, વેગ વગેરેના પારિમાણિક સૂત્ર ખબર હોય તો તમને જ તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. હવે આપણે આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ટોપિક છે પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક સૂત્ર શું છે એ ખબર પડી. પરિમાણ કોને કહેવાય? તો આ m, l અને t ના જે ઘાતાંક છે ને, જેમ કે આ છેલ્લા જવાબમાં ઘાતાંક 1, ઘાતાંક m નો ઘાત 1 આવ્યો, l નો ઘાત -1 આવ્યો, t નો ઘાત -1. તો આ પરિમાણ છે ને 1, -1 કહી શકાય. એટલે જે ઘાતમાં આવે છે ને એને પરિમાણ કહેવાય. ના સમીકરણને પારિમાણિક સૂત્ર કહેવાય અને જે ઘાતમાં આવે છે એને પરિમાણ કહેવાય. નવો ટોપિક એવો છે કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું? પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા. મિત્રો, નવો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. ટોપિકનું નામ છે પારિમાણિક વિશ્લેષણ. ક્વેશ્ચન એવો થાય કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો મેં જવાબ આપ્યો કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને અમુક પ્રશ્નોના ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. તો હવે બીજો ક્વેશ્ચન એવો થાય કે એવા તે વળી કયા પ્રશ્નો છે કે જેનો ઉકેલ આપણે પારિમાણિક સૂત્રથી મેળવીશું? એવા કયા પ્રશ્નો છે કે જેનો ઉકેલ આપણે પારિમાણિક વિશ્લેષણથી મેળવીશું? તો મિત્રો, આપણે 3 પ્રકારના પ્રશ્નોનો ઉકેલ પારિમાણિક સૂત્રથી મેળવી શકીએ. નંબર 1, કોઈ સમીકરણ તમને આપવામાં આવે તો શું તે યથાર્થ છે કે નહીં, તે સમીકરણ સાચું છે કે ખોટું છે એ જાણી શકીએ છીએ. ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ પારિમાણિક સૂત્રથી મેળવીએ તો એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. ક્વેશ્ચન એવો થાય કે કયા કયા પ્રશ્નો છે? તો હું તમને કહું છું કે 3 પ્રકારના પ્રશ્નો આપણે ઉકેલી શકીએ છીએ. તમને કોઈ સમીકરણ આપે છે અને પૂછે છે કે ભાઈ શું આ સમીકરણ સાચું છે કે ખોટું છે? તો હા, આપણે ચેક કરી શકીએ છીએ. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ સમીકરણની યથાર્થતા એટલે કે સમીકરણ સાચું છે કે ખોટું છે એ જાણી શકીએ છીએ. તો આ પારિમાણિક સૂત્રોની સૌથી પહેલી ઉપયોગિતા થઈ સમીકરણની યથાર્થતા ચકાસવી. નંબર 2, આપણે કોઈ ભૌતિક રાશિના MKS પદ્ધતિમાં એકમ અને CGS એકમ પદ્ધતિના એકમ વચ્ચે સંબંધ મેળવી શકીએ છીએ. જેમ કે બળનો MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન છે અને બળનો CGS પદ્ધતિમાં એકમ ડાઇન છે. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય એ આપણને મળી શકે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. તો આ એનો બીજો પ્રશ્ન થયો. બીજા પ્રશ્નનો ઉકેલ મળ્યો કે કોઈ ભૌતિક રાશિના MKS એકમ અને CGS એકમ વચ્ચેનો સંબંધ આપણે તારવી શકીએ છીએ. કાર્યનો MKS પદ્ધતિમાં એકમ જૂલ છે અને CGS માં અર્ગ છે. તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ શું છે? 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય શોધી શકીએ છીએ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. અને એ કરવાની પ્રક્રિયાને જ વિશ્લેષણ કહેવાય. અને ત્રીજી ઉપયોગિતા, આપણે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ પણ તારવી શકીએ છીએ. કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર પણ તારવી શકીએ છીએ. આ ત્રીજો મુદ્દો હું તમને ડિટેલમાં સમજાવીશ ત્યારે ખ્યાલ આવશે. પણ હાલના તબક્કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો કે ભાઈ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને
અમુક પ્રશ્નોના ઉકેલ મેળવવાની પ્રક્રિયા. કયા કયા પ્રશ્નો? તો 3 ઉપયોગિતા છે. પારિમાણિક વિશ્લેષણ વડે આપણે 3 કામ કરી શકીએ છીએ. નંબર 1, સમીકરણની યથાર્થતા ચકાસી શકીએ છીએ, અર્થાત સમીકરણ સાચું છે કે ખોટું છે જાણી શકીએ છીએ. નંબર 2, કોઈ ભૌતિક રાશિના એમકેએસ અને સીજીએસ પદ્ધતિમાં એકમ વચ્ચેનો સંબંધ તારવી શકીએ છીએ. એન્ડ નંબર 3, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ તારવી શકીએ છીએ. એ કઈ રીતે તારવી શકીએ એ પછી ભણીશું. પણ હવે આપણે આ પારિમાણિક વિશ્લેષણની એક એક ઉપયોગિતા 1 by 1 ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો શું તમારા મોબાઈલમાં મિત્રો નોટ્સ આવી ગયા છે મારા? જુઓ તો. યસ સર. Yes, sir. યસ સર. Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, એમાં આપણે ક્વેશ્ચન નંબર છેલ્લે 40 ડિસ્કસ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 40 સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. અને ઓલું બોક્સ પારિમાણિક સૂત્ર દર્શાવવા માટેનો સિમ્બોલ છે, હાફ વગેરેને કોઈ એકમના હાફ વગેરેને કોઈ પરિમાણ હોતા નથી, એટલે એનો પારિમાણિક સૂત્ર 000 લેવું જોઈએ. તો એ બધું ખબર છે. ક્વેશ્ચન નંબર 41 મેં અત્યારે સમજાવ્યો તમને. ક્વેશ્ચન નંબર 41 શું છે જુઓ, કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું, તેની ઉપયોગિતાઓ જણાવો. તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. કયા ઉપયોગિતા છે? તો સૌથી પહેલા જુદી જુદી એકમ પદ્ધતિ, એટલે કઈ એકમ પદ્ધતિની વાત કરે છે? એમકેએસ અને સીજીએસ. તો એમકેએસ અને સીજીએસ એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમ વચ્ચેનો સંબંધ નક્કી કરવો. એટલે એને સિમ્પલ શબ્દમાં કહું તો કોઈ ભૌતિક રાશિના એમકેએસ એકમ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ લાવવો. બીજું યથાર્થતા ચકાસવી. અને ત્રીજું કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. તો હવે આ 3 ઉપયોગિતા ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. આજના લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણની પહેલી ઉપયોગિતા ભણીશું. તો પહેલી ઉપયોગિતા શું છે મિત્રો? કે કોઈ ભૌતિક રાશિનો એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો ક્વેશ્ચન નંબર 42 એ જ છે મિત્રો. ક્વેશ્ચન નંબર 42 એ છે કે ભાઈ બે જુદી જુદી એકમ પદ્ધતિ એટલે કે એમકેએસ અને સીજીએસ એકમમાં વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવા માટેનું ઉદાહરણ આપો. અથવા બળના એમકેએસ અને સીજીએસ પદ્ધતિના એકમ વચ્ચેનો સંબંધ તારવો. મિત્રો અહીંયા આગળ બળ માટેની વાત કરી છે આ ક્વેશ્ચન નંબર 42 માં. એના બદલે હું છે ને તમને કાર્ય માટે સમજાવું છું, એટલે તમને બળ વાળો ક્વેશ્ચન ઓટોમેટિકલી આવડશે. તો હાલના તબક્કે આપણા માટે ક્વેશ્ચન કંઈક આવો છે કે હાલના તબક્કે ક્વેશ્ચન આપણે કંઈક આવો બનશે. એક જ મિનિટ હા ફ્રેન્ડ્સ. ઓકે, કાર્યના એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચે સંબંધ મેળવો. અથવા બીજી રીતે પણ પૂછાય, અથવા 1 જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા અર્ગ થશે? 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય એવો ક્વેશ્ચન છે. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. આપણે પારિમાણિક વિશ્લેષણ ભણી રહ્યા છીએ. પારિમાણિક વિશ્લેષણ એટલે અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા. તો કયા કયા પ્રશ્નો અથવા કયા કયા ઉપયોગિતાઓ છે? તો પહેલી ઉપયોગિતા ભણી રહ્યા છીએ કોઈ ભૌતિક રાશિના અલગ અલગ એકમો એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચેનો સંબંધ તારવવો. તો કઈ રીતે સોલ્વ થાય એ હું સમજાવી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું કઈ ભૌતિક રાશિની વાત છે અહીંયા આગળ?
તો કે ભાઈ કાર્યની વાત છે. તો સૌથી પહેલું સ્ટેપ તમારે લખવાનું કે કાર્યનું પારિમાણિક સૂત્ર. મિત્રો જો તમને પારિમાણિક સૂત્ર જ ના આવડતું હોય તો પછી તમે આ ક્વેશ્ચન સોલ્વ ના કરી શકો. એટલે સૌથી પહેલું કામ કાર્યનું પારિમાણિક સૂત્ર તમને આવડવું જોઈએ. જો તમને પારિમાણિક સૂત્ર જ ના આવડતું હોય તો તમે આ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. ચલો, કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કે m1 L2 T-2 છે. આટલું કર્યા પછી એક સાઈડ MKS પદ્ધતિ એવું લખવાનું અને બીજી બાજુ CGS પદ્ધતિ એવું લખવાનું. એક બાજુ MKS પદ્ધતિ, બીજી બાજુ CGS પદ્ધતિ. હવે MLT અહીંયા પણ લખવાનું અને MLT અહીંયા પણ લખવાનું. પણ મિત્રો MKS પદ્ધતિમાં માસ શેમાં મપાય, દ્રવ્યમાન શેમાં મપાય? MLT M for mass. તો મને કહેશો MKS પદ્ધતિમાં માસ શેમાં મપાશે? kg માં kg વેરી kg માં kg અને CGS પદ્ધતિમાં મપાશે ગ્રામ માં ગ્રામ ગ્રામ. અચ્છા, શું હું 1 કિલોગ્રામ બરાબર 1 ગ્રામ લખાય? શું લખાય 1 કિલોગ્રામ બરાબર 1 ગ્રામ? નો 1000 ગ્રામ 1000 ગ્રામ. વેરી ગુડ, 10 ની 3 વેરી ગુડ. તો પછી મારે જો અહીંયા આગળ ઇક્વલાઇઝ કરવું હોય તો અહીંયા શું લખવું પડશે? 10 ની 3 ઘાત. 10⁻³ શું આ સમજ પડ્યો મિત્રો? યસ સર. yes sir ઓકે, MKS માં m કિલોગ્રામ માં આવે પણ CGS માં m ગ્રામ માં આવે. તો એ બંને વચ્ચેનો સંબંધ છે ને 10 ની 3 ઘાત. 1 કિલોગ્રામ બરાબર 10 ની 3 ઘાત ગ્રામ. ચલો, MKS પદ્ધતિમાં લેન્થ શેમાં મપાય? મીટર મીટર મીટરમાં. meter CGS માં શેમાં મપાશે? CGS માં સેન્ટીમીટર 10⁻². હા, પણ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 10 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર. તો 100 એટલે 10 ની 2 ઘાત લખાય મિત્રો? yes sir ઓકે ફાઇન. ચલો, હવે MKS પદ્ધતિમાં T શેમાં છે? second CGS માં second તો પછી શું આમાં ઇક્વલાઇઝ વચ્ચે કરી શકાય? હા 0 10⁻0. હા, અહીંયા કશું આમ તો લખવાની જરૂર નથી પણ રહેવાતું લખવું જ હોય તો 10 ની 0 ઘાત. કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય. તો ચલો મિત્રો, અહીંયા આટલું જે કામ છે ને એ તો આ ટાઈપના બધા જ ક્વેશ્ચનમાં ચાહે કોઈ પણ ભૌતિક રાશિ હોય એ બધા જ ક્વેશ્ચનમાં આટલો પાર્ટ તો કોમન આવશે. આ વસ્તુ તો ચાહે કોઈ પણ ભૌતિક રાશિ માટે આ ક્વેશ્ચન પૂછ્યો હોય MKS અને CGS વચ્ચેનો સંબંધ, તો આટલો ભાગ તો કોમન આવશે કોઈ પણ માટે. ઓકે, હવે તમારે ચલો કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે? M1 1 L2 T-2. તો M1 L2 T-2 અહીંયા પણ 1 2 -2 લખી નાખવાનું. પણ MKS નો 1 m CGS ના કેટલા m ના બરાબર છે? 10⁻³ m. એટલે અહીંયા 10⁻³ m. MKS નો 1 l તો CGS ના કેટલા l આવશે? 10⁻² m. 2l 10⁻² l આવશે. અને સમય t તો બંને સાઈડ એઝ ઇટ ઇઝ રહેશે. હું એકવાર ફરી વાર લખું છું, બરાબર લખાયું નથી એટલે. એકવાર ફરી વાર લખું છું, બરાબર લખાયું નથી એટલે.
ઓકે, ઓકે ફાઇન. ઓકે, તો જે ભૌતિક રાશિ હોય એનું પારિમાણિક સૂત્ર લખવાનું. અહીંયા અથવા કાર્ય છે તો કાર્ય માટે m1 L2 t-2, તો ડાબી બાજુ m1 L2 t-2, પણ જમણી બાજુ પણ એવું જ કંઈક, પણ થોડો ફરક પડશે કારણ કે ડાબી બાજુ mks છે, જમણી બાજુ cgs છે. mks નો 1 m એ cgs ના કેટલા m ને સમતુલ્ય છે? તો 10⁻³ 10⁻3m. હા, પણ અહીંયા પાછું લખી નાખવાનો m1 ઘાત 2 ઘાત -2 ઘાત લખીને અહીંયા જે પરિમાણ હોય 1 2 -2, તો અહીંયા પણ 1 2 -2 તો લખી જ નાખવાનો. mks નો 1 l ના 10⁻2 ઘાત l. mks માં સમાન જ થશે, એટલે સમાન જ થશે. ચલો હવે 10⁻3 ઘાત એટલે 10⁻3 યથાવત m1, 10⁻2 ઘાત એટલે શું આવશે? 10⁻4m. 10⁻4 ઘાત l2 અને t-2. હવે મિત્રો 10⁻3 ઘાત 10⁻4 ઘાત નો મતલબ શું થયો? 10⁻7 ઘાત. તો m1 l2 t-2. અહીંયા પણ m1 l2 t-2. હવે મિત્રો એવું નહીં વિચારવાનું કે આ m1 l2 t-2 m1 l2 t-2 ઉડી જાય, એવું નહીં વિચારવાનું. લેફ્ટ સાઈડ mks પદ્ધતિ છે, રાઈટ સાઈડ cgs પદ્ધતિ છે, એટલે આ mks પદ્ધતિનું કાર્ય. તો આમ s માં કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻7 ઘાત, અને આ વળી પાછું કાર્યનું પાસું છે, પણ આ કઈ સાઈડ આવ્યું? આ cgs સાઈડ આવ્યું, તો ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻7 cgs માં કાર્ય. તો મિત્રો આનો મતલબ એવો થયો કે mks પદ્ધતિમાં કાર્યનો એકમ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻7 ઘાત cgs પદ્ધતિમાં કાર્યનો એકમ. આનો મતલબ એવો થયો કે mks એકમ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻7 cgs માં એકમ. કોનો? કાર્યનો. પણ મિત્રો કાર્યનો mks પદ્ધતિમાં એકમ તો જૂલ છે, તો આમ સાબિત થાય છે કે 1 જૂલ બરાબર 10⁻7 ઘાત. કાર્યનો cgs પદ્ધતિમાં એકમ તો અર્ગ છે, તો આમ સાબિત થાય છે કે 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ. તો મિત્રો આવા ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાતા હોય છે. મેં તમને કાર્ય માટે સમજાયું. ડાબી બાજુ જે ક્વેશ્ચન નંબર 42 છે આપણા નોટ્સની અંદર, એમાં બળ માટે છે, એમાં બળ માટે પૂછ્યું છે. તો શું તમે બળ માટે જાતે કરી શકો? હા સર. ચલો હું છે ને હજી એક ક્વેશ્ચન કરાવું છું, અને પછી 5-6 ક્વેશ્ચન્સ તમને હોમવર્ક માટે કરવા માટે આપું છું આ સેમ મેથડથી. હું હજી અત્યારે એકાદ ક્વેશ્ચન કરાવું છું, ત્યારબાદ 5-7 ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં કરવા માટે આપીશ. આપણે મિત્રો ભણી રહ્યા છીએ પારિમાણિક વિશ્લેષણ. એમાં પારિમાણિક વિશ્લેષણની 3 ઉપયોગિતાઓ છે. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ પારિમાણિક સૂત્રથી મેળવી શકીએ, જેને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. તો કયા કયા ઉકેલ મેળવી શકાય? તો નંબર 1, કોઈ ભૌતિક રાશિ જેમ કે કાર્ય, બળ વગેરે ના 2 અલગ અલગ એકમ પદ્ધતિ એટલે કે mks cgs ના એકમો વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. મેળવ્યો, આપણે દેખ્યું કઈ રીતે મળ્યો. નંબર 2, સમીકરણની યથાર્થતા ચકાસવી. કઈ રીતે? આવતા લેક્ચરમાં. નંબર 3, કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. કઈ રીતે? એના પછીના લેક્ચરમાં. તો હાલના તબક્કે આપણે એકવાર ફરી ક્વેશ્ચન લખીએ છીએ. હું ક્વેશ્ચન લખું છું, રાઈટ સાઈડ લખું છું મિત્રો. ક્વેશ્ચન એવો છે કે ઘનતાના mks અને cgs એકમ વચ્ચેનો સંબંધ મેળવો. ચલો તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ શું કરશું આપણે? ઘનતાના mks અને cgs એકમ વચ્ચેનો સંબંધ મેળવવો છે. પારિમાણિક સૂત્ર. હા, એટલે આનો મતલબ શું? ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો આનો મતલબ એવો થયો મિત્રો કે m1 l-3 t0. ઓકે બરાબર.
આનો મતલબ એવો થયો કે જો તમને પારિમાણિક સૂત્ર જ તમે ખોટું લખો અથવા ના આવડતું હોય તો ક્વેશ્ચન નો આન્સર 100% ખોટો આવે. તો મિત્રો એટલા માટે જ મેં તમને કીધું હતું કે પારિમાણિક સૂત્રો તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલું સ્ટેપ ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો મિત્રો ઘનતાનું પારિમાણિક સૂત્ર છે m1 L-3 T0 છે. આટલું કર્યા પછી ડાબી બાજુ MKS પદ્ધતિ લખવાનું અને જમણી બાજુ CGS પદ્ધતિ લખવાનું. પછી MLT અહીંયા લખવાનું, MLT MLT અહીંયા પણ લખવાનું. પણ MKS પદ્ધતિમાં માસ શેમાં મપાય? કિલોગ્રામમાં. kg ગ્રામમાં. તો આ બંને વચ્ચે સંબંધ શું છે? 10 ની 10⁻³ m અહીંયા મીટર, અહીંયા લેન્થ સેન્ટીમીટરમાં. 100 સેન્ટીમીટર હા, અહીંયા 10⁻². સેકન્ડ એઝ ઇટ ઇઝ રહેશે. એઝ ઇટ ઇઝ રહેશે. 10 ની 0 ઘાત ના લખીએ તો પણ ચાલે. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું m1 L-3 T0 અને આ સાઈડ પણ 3 કાઉન્સ કરી નાખવાના. 3 કાઉન્સ કરી નાખવાના અને જે પરિમાણ છે એ મૂકી દેવાના, ઘાત મૂકી દેવાની. પણ તો CGS માં કેટલા એમ આવશે? 10 ની 3 એમ, 10 ની 2 L અને T as it is રહેશે. તો 10 ની 3 ની 1 ઘાત એટલે 10 ની 3 યથાવત રહેશે m1. 10 ની 2 ની -3 ઘાત. કોઈ મને કહેશે શું આવશે? -6 ઘાત 10 ની -6 ઘાત આવશે મિત્રો. બાળકો તમને ખ્યાલ છે ને x ની a⁵b હોય ને તો ઘાતમાં ગુણાકાર AB અને આ નિયમ નંબર x ની a into x ની b હોય તો ઘાતમાં સરવાળો થાય. આ રૂલ નંબર 1. અને ઘાતની ઘાત હોય તો ઘાતમાં ગુણાકાર થાય. તો ઘાતની ઘાત ઘાતમાં ગુણાકાર 2 નો -3 ની આરે ગુણાકાર -6 થશે અને T0 યથાવત. ચલો 10 ની 3 10 ની -6. અચ્છા, વચ્ચે L ની -3 લખવાનું રહી ગયું. વચ્ચે L ની -3 લખવાનું રહી ગયું. 10 ની -6 પણ હજી L પણ છે ને, તો L ની -3 અને T0. ચલો હવે 10 ની +3 10 ની -6 તો 10 ની શું આવશે? (10⁻³ m1 L-3 T0 m1 L-3 T0. હવે એવું નહીં કે ઉડાઈ દઈએ ભાઈ. હવે એવું નહીં વિચારવું કે એવું વિચારવાનું કે આ MKS પદ્ધતિ છે અને આ CGS પદ્ધતિ છે. પણ કઈ પદ્ધતિમાં ઘનતા છે? આ MKS માં. આ પણ ઘનતા છે પણ એ CGS માં છે. તો સાબિત શું થયું કે ઘનતાનો MKS પદ્ધતિ બરાબર CGS પદ્ધતિનું ઘનતા. ઘનતાનો ઘનતા का वो क्या है सीरीज MKS એકમ 10 ની -3 ઘનતાનો CGS એકમ. અચ્છા, ઘનતાનો એકમ તો આપણને ખબર કે kg પ્રતિ મીટર ક્યુબ છે. તો આનો બીજો મતલબ એવો પણ થયો કે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 10 ની -3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. CGS માં ગ્રામ અને સેન્ટીમીટર આવે. તો બીજો મતલબ એવો પણ થયો કે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 10 ની -3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો તો આ રીતે કોઈ ભૌતિક રાશિના MKS અને CGS પદ્ધતિના એકમો વચ્ચે સંબંધ તારવી શકશો મિત્રો? તો હું તમને 5 ભૌતિક રાશિ. હા બોલો બોલો. કોઈને કઈ પૂછવું છે? ઓકે. તો મિત્રો શું હું તમને 5 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર
5 ભૌતિક રાશિ માટે CGS અને NKS વચ્ચેનો સંબંધ તમને આપી શકું હોમવર્ક માટે? હા સર હા સર. હા સર. તો હું છે ને મિત્રો હોમવર્ક અહીંયા લખી રહ્યો છું, તો તમારે ઘરે ટ્રાય કરવાની છે. અને રોહિતભાઈનો નંબર મેં તમને મોકલાવ્યો છે. તો આજનું હોમવર્ક તમારે આજના સાંજના 8 વાગ્યા સુધીમાં મોકલવાનું છે. હું હોમવર્ક અત્યારે લખી રહ્યો છું. હોમવર્ક લખી રહ્યો છું, તમારે હોમવર્ક મોકલવાનું છે. ઓકે, તો હોમવર્ક છે મિત્રો આજનું. ઓકે, તો મિત્રો આજનું હોમવર્ક થિયરી ક્વેશ્ચન નંબર આપણા નોટ્સની અંદરથી ક્વેશ્ચન નંબર 41 અને 42 તમારે એકવાર કરવાના છે, પહેલા લખવાના છે. આ થિયરી ક્વેશ્ચન નંબર 41 અને 42 આપણા જે નોટ્સ તમને આપેલા છે આ એકવાર. બીજું MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ. પહેલું દબાણ, બીજું પૃષ્ઠતાણ, ત્રીજું પાવર, ચોથું જડત્વની ચાક માત્રા, અને પાંચમું બળનો આઘાત. તો મિત્રો આ 5 ભૌતિક રાશિ માટે તમારે MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. શું મિત્રો આ કામ કરી શકશો ઘરે? યસ સર. અચ્છા યસ યસ સર. સર. મિત્રો, હવે તમારું લેક્ચર ક્યારે આવશે? મંગળવાર. મંગળવારે. મંગળવારે આવશે. મંગળવારે. ગુરુ અને શનિવારે તમારું લેક્ચર હોય છે. તો મંગળવારે તમારું લેક્ચર આવશે, પણ એ પહેલા તમારે રવિવારે શું છે મિત્રો? એક્ઝામ. એક્ઝામ છે. એક્ઝામ. રવિવારની એક્ઝામમાં મિત્રો આ MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ વાળા જે ક્વેશ્ચન છે ને એ નહીં આવે, પણ એ પહેલા એક ચાર્ટ પારિમાણિક સૂત્રનો એક ટેબલ જે પાછળ આપેલું છે ને, કદાચ આમાં પણ છે જ. હા, આ જે ટેબલ છે આ ક્યાંક દેખાયું તમને? આવડું આ તમારા નોટ્સમાં આવી ગયું? દેખો તો તમારા મોબાઈલમાં આવી જાય છે આ ટેબલ. તો આ ટેબલ તૈયાર કરવાનું છે મિત્રો. 32 ભૌતિક રાશિઓ જે છે એના પારિમાણિક સૂત્ર તૈયાર કરવાના છે. આ ટેબલમાં કદાચ અમુક ભૂલો દેખાય છે, જોઈ લેજો તમે. લગભગ બરાબર જ છે, ના બધું બરાબર છે. તો મિત્રો આ ટેબલ તમારે તૈયાર કરવાનું છે. અને ઉપરાંત મેં તમને 7-8 ક્વેશ્ચન આપ્યા હતા ને ઘરે સોલ્વ કરવા માટે, એ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. તો પેપર તમને કાલે સવારે તમને વોટ્સઅપ દ્વારા મળશે. તમારા પેરેન્ટ્સની સામે 1 કલાકનો ટાઈમ છે. તમારા પેરેન્ટ્સની સામે તમારે પેપર લખવાનો છે. અને હું તમને એક પ્રક્ષાલભાઈનો નંબર આપીશ, રોહિતભાઈનો નહીં. એક્ઝામનું પેપરના ફોટોગ્રાફ્સ પાડી, નામ લખી અને તમને એક નંબર હું આપીશ. એ નંબર પર તમારે પેપર મોકલવાનું છે. તમને ચેક થઈ અને એ પેપર પાછું પણ મળી જશે. રવિવારે એક્ઝામ્સ છે, 1 કલાકની. ચોરી કર્યા વગર પેરેન્ટ્સની સામે બેસીને એક્ઝામ લખવાની છે. એક્ઝામનો સિલેબસ છે આગળના 1 થી 4 ક્વેશ્ચન જે કરાવ્યા હતા એ તો હતા જ. આગળના 1 થી 4 ક્વેશ્ચન પ્લસ પારિમાણિક સૂત્રો અને પ્લસ નવી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શોધવાની ટ્રીકો. ઇન શોર્ટ, આજના લેક્ચરમાં જે કરાયું ને MKS અને CGS એકમ પદ્ધતિ, એ નહીં હોય, બાકીનું બધું હશે. સર થિયરી પૂછો. આ થિયરી પૂછાઈ શકે છે. થિયરી પૂછાઈ શકે. આગળની જે 4 ક્વેશ્ચન ચલાવ્યા ને, 4 કે 5 ક્વેશ્ચન આગળના મેં ચલાવ્યું હશે ને એમાંથી જ પૂછાશે. જે નથી ચલાવ્યું એ નહીં પૂછાય. એટલે આગળના કે 4 ક્વેશ્ચન મેં કરાવ્યા છે. તો ઉભા રહો, જો કહીએ કયા. હા, થિયરીમાં શું કરાયું કહું તમને? થિયરીમાં ક્વેશ્ચન નંબર 1 to 4. હા, થિયરીમાં 1 to 4 અને ક્વેશ્ચન નંબર 40 અને 41. 40 ક્વેશ્ચન નંબર 40 આવી થિયરીઓમાંથી જે પૂછાવા લાયક હોય એ પૂછાશે. બરાબર? ઓકે, આ બધી વ્યાખ્યાઓ તૈયાર નથી કરવાની મિત્રો.
એ ખ્યાલ છે ને? આ બધી વ્યાખ્યાઓ કરવાની નથી તમારે તૈયાર. વ્યાખ્યાઓ માત્ર જાણકારી પૂરતી છે, એટલે ગોખવા ના બેસતા, એમાં થોડો ટાઈમ ના બગાડતા. તો મિત્રો કાલે તમારી એક્ઝામ છે. પેપર તમારા પેરેન્ટ્સ સામે રાખી અને લખવું. 1 કલાકનો ટાઈમ હશે. આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરું છું. કોઈને કઈ પૂછવું છે આજના સેશન વિશે?